નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક એવી પ્રાચીન પ્રથા વિશે વાત કરવાના છીએ જે આપણા આધુનિક અને સતત ઘોંઘાટથી ભરેલા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે. આ પ્રથા છે મૌન, એટલે કે ભીતરની શાંતિ. આ કોઈ સામાન્ય વિષય નથી હો, પણ આંતરિક શક્તિ મેળવવાનો એક ખૂબ જ ઊંડો અને વૈજ્ઞાનિક માર્ગ છે. તો ચાલો આમાં ઊંડાણપૂર્વક ઉતરીએ. આજના વિશ્લેષણનો માર્ગ કંઈક આ મુજબ રહેશે. પહેલાં મૌનની શક્તિ, ત્યારબાદ સાચા મૌનને સમજવું, માનસિક અને સર્જનાત્મક ફાયદાઓ, અંતર્મૌન ધ્યાન પદ્ધતિ, તેના આધ્યાત્મિક મૂળ અને નેતાઓ, અને છેલ્લે રોજિંદા જીવનમાં મૌનનો અભ્યાસ. પહેલો વિભાગ છે મૌનની શક્તિ, ઘોંઘાટિયા વિશ્વ માટે એક શાંત ઉપાય. આજનો આપણો આધુનિક સમાજ સતત ઘોંઘાટ, ડિજિટલ નોટિફિકેશન અને કામના અતિશય બોજથી ઘેરાયેલો છે. આ સતત ચાલતી વ્યસ્તતા કોઈ પણ વ્યક્તિને થકવી દે છે અને મનની શાંતિ છીનવી લે છે. આજે બધું જ ખૂબ ઝડપી અને અવાજવાળું બની ગયું છે, ખરું ને? આ પરિસ્થિતિ એક ખૂબ જ ગંભીર અને નાટ્યાત્મક પ્રશ્ન ઊભો કરે છે. જ્યારે ચારે બાજુ અનંત ઘોંઘાટ હોય ત્યારે કોઈપણ વ્યક્તિ પોતાના મનની સાચી શાંતિ અને શક્તિ કેવી રીતે શોધી શકે? આજના સમયમાં લોકો જે માનસિક થાક અને તાણ અનુભવી રહ્યા છે તેનો આ એક બહુ જ જટિલ પ્રશ્ન છે, અને સાચું કહું તો તેનો જવાબ મેળવવો હવે અત્યંત જરૂરી બની ગયો છે. આધુનિક સમયની આ જટિલ સમસ્યાનો અંતિમ અને સૌથી અસરકારક ઉકેલ એ પ્રાચીન પ્રથામાં છુપાયેલો છે, જેને આપણે મૌન કહીએ છીએ. હા, આ માત્ર કોઈ અવાજનો અભાવ નથી, પણ અસ્તિત્વની એક એવી અત્યંત શાંતિપૂર્ણ પળ છે જે આપણી ખોવાયેલી શક્તિ પાછી લાવી શકે છે. એકદમ શાંત પાણી પાસે બેસીને જે અનુભૂતિ થાય છે તેવો જ આ અનુભવ છે. તો ચાલો બીજા વિભાગ તરફ વળીએ, સાચા મૌનને સમજવું, જે માત્ર ન બોલવા કરતાં કંઈક વિશેષ છે. મૌનનો ખરો લાભ લેવા માટે સૌપ્રથમ તેનો વાસ્તવિક અર્થ સમજવો જરૂરી છે. માત્ર મોં બંધ રાખવું એ કંઈ મૌન નથી હોતું. ચાલો આ બાબતને વધુ ઊંડાણથી સમજીએ. મૌન એ એક સંસ્કૃત શબ્દ છે. આની વ્યાખ્યા બહુ જ સ્પષ્ટ કરે છે કે મૌનનો અર્થ માત્ર અવાજ કે વાણીનો ભૌતિક અભાવ નથી. વાસ્તવમાં તે મનની સ્થિરતા અને ભીતરની એક ગહન શાંતિની અવસ્થા છે. તે માત્ર હોઠને અટકાવવા પૂરતું સીમિત નથી, પણ અંદરથી મનને શાંત કરવાની એક આખી પ્રક્રિયા છે. હવે અહીં ખરેખર રસપ્રદ બાબત એ છે કે પ્રાચીન ફિલસૂફો માનસિક સ્થિરતાને કેવી રીતે જોતા હતા. ચીની વિચારક લાઓ ત્સુ જેવા મહાન તત્વચિંતકો માનતા હતા કે મૌન એ કોઈ નબળાઈ કે માત્ર શબ્દોનો અભાવ નથી, પરંતુ તે આંતરિક સ્થિતિસ્થાપકતા અને એક મહાન શક્તિનો પાયો છે. આ બે ખ્યાલો વચ્ચેનો તફાવત સમજવો બહુ અગત્યનો છે. ભૌતિક મૌન વિરુદ્ધ માનસિક મૌન. સ્વામી સચ્ચિદાનંદજીના શિક્ષણ મુજબ જ્યારે વ્યક્તિ બાહ્ય વાણી પર નિયંત્રણ મેળવે છે ત્યારે તે સ્વાભાવિક રીતે જ માનસિક મૌન તરફ દોરી જાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે સતત બોલવામાં વપરાતી અપાર શારીરિક ઊર્જા, જેને આપણે પ્રાણ કહીએ છીએ, તેની બહુ જ મોટી બચત થાય છે, અને આ બચેલી ઊર્જાથી મન પોતાની જાતનું વિશ્લેષણ કરવા માટે એક વિચારશૂન્ય અવસ્થામાં પ્રવેશી શકે છે. આગળનો વિભાગ છે 3 માનસિક અને સર્જનાત્મક ફાયદાઓ. સ્થિરતાનું વિજ્ઞાન. આ કોઈ માત્ર પ્રાચીન પ્રથા જ નથી, પણ આધુનિક વિજ્ઞાન અને મનોવિજ્ઞાનનો પણ તેને પૂરો ટેકો મળેલો છે. ચાલો આ સ્થિરતા પાછળના વિજ્ઞાન અને તેનાથી મગજ પર થતા અદ્ભુત ફાયદાઓ વિશે થોડી વાત કરીએ. ક્લીવલેન્ડ ક્લિનિક દ્વારા નોંધવામાં આવેલા આ સ્વાસ્થ્ય લાભો ખૂબ જ નોંધપાત્ર છે. મૌન એ મગજના વિવિધ ભાગોને સક્રિય કરે છે અને આપણી સજાગતા એટલે કે માઇન્ડફુલનેસ વધારે છે, જેનાથી વધુ ગહન વિચારો જન્મે છે અને વ્યક્તિના સંબંધો પણ વધુ મજબૂત બને છે. રસપ્રદ વાત તો એ છે કે અંતર્મુખી લોકો આ પ્રથાને વધુ સારી રીતે અપનાવી શકે છે, કારણ કે તેઓ સ્વાભાવિક રીતે જ ઓછું બોલતા હોય છે અને સાંભળતા વધુ હોય છે. સર્જનાત્મકતાના સંદર્ભમાં વાત કરીએ તો મોટા ભાગના એટલે કે 65% જેટલા કલાકારો અને વિચારકોને પોતાનું શ્રેષ્ઠ કાર્ય કરવા માટે સંપૂર્ણ શાંતિની જ જરૂર પડે છે. મૌન ખરેખર મનને નવા ઉકેલો શોધવામાં ખૂબ મદદ કરે છે. માર્ગ દ્વારા જો આ વિશ્લેષણ અત્યાર સુધી રસપ્રદ લાગી રહ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો, જેથી આવા વધુ જ્ઞાનવર્ધક વિશ્લેષણો બનાવવામાં અમને મદદ મળી શકે. હવે વાત કરીએ ચોથા વિભાગની, અંતર્મૌન ધ્યાન, ભીતર તરફની બહુચરણની યાત્રા.
હવે આ સુંદર વિચારને વ્યાવહારિક સ્વરૂપ આપવાનો સમય છે. એક ચોક્કસ ધ્યાન પદ્ધતિ દ્વારા મૌનનો પ્રાયોગિક ઉપયોગ કેવી રીતે થાય છે તે વિશે ચર્ચા કરીએ. બિહાર સ્કૂલ ઓફ યોગના સ્વામી સત્યાનંદ દ્વારા લોકપ્રિય બનેલી આ એક અદ્ભુત તાંત્રિક પ્રથા છે, જેને અંતર્મૌન કહેવામાં આવે છે, એટલે કે આંતરિક શાંતિ. આ પદ્ધતિ મનને અંદરની યાત્રા માટે અને ખરા અર્થમાં ધીરજવાન બનવા માટે સંપૂર્ણ રીતે તૈયાર કરે છે. ચાલો જોઈએ કે આ આખી પ્રક્રિયા કેવી રીતે વિકસે છે. આ એક બહુ જ ક્રમિક અને વ્યવસ્થિત યાત્રા છે. પહેલા પગલામાં વ્યક્તિ પોતાની આસપાસના અવાજો પ્રત્યે જાગૃત થાય છે. ધીમે ધીમે આ જાગૃતિ બાહ્ય અવાજોથી ખસીને ભીતરના વિચારો સુધી પહોંચે છે. પછી પોતાની રીતે વિચારોનું સર્જન કરી તેને રોકવામાં આવે છે અને અંતિમ ચરણમાં કોઈપણ વિચાર વિના માત્ર શુદ્ધ ચેતનામાં જ સ્થિર થઈ જવાય છે. છે ને અદ્ભુત પ્રક્રિયા? અને આ વાત ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે કેવી રીતે આધુનિક વિજ્ઞાન અને પ્રાચીન પરંપરાઓ એકબીજા સાથે જોડાયેલી છે. ડેનિયલ ગોલમેન દ્વારા આપવામાં આવેલી માઇન્ડફુલનેસની આ વ્યાખ્યા અંતર્મૌન ધ્યાનના બીજા પગલા સાથે સીધો સંબંધ ધરાવે છે, જ્યાં વિચારોને બળજબરીથી રોકવાને બદલે માત્ર એક સાક્ષી ભાવથી તેને આવતા જતા જોવામાં આવે છે. આપણો 5મો વિભાગ છે આધ્યાત્મિક મૂળ અને નેતાઓ, વિવિધ પરંપરાઓમાં પ્રાચીન જ્ઞાન. આ શક્તિશાળી પ્રથાના મૂળ આપણા ઇતિહાસમાં ખૂબ ઊંડા છે. ચાલો વિવિધ દાર્શનિક પરંપરાઓમાં તેના ઐતિહાસિક મહત્વની એકદમ નિષ્પક્ષ ચર્ચા કરીએ. ઇતિહાસ પર નજર કરીએ તો જોવા મળશે કે આધ્યાત્મિક ગુરુઓથી લઈને આધુનિક સમયના અભિનેતાઓ સુધીના લોકોએ મૌનને અપનાવ્યું છે. ઉદાહરણ તરીકે, ભગવાન મહાવીરે વાણીમાં અહિંસા પાળવા માટે તેમની સાધના દરમિયાન 12.5 વર્ષ જેટલો લાંબો સમય મૌન પાળ્યું હતું, જ્યારે મહાત્મા ગાંધી અને લેરી હેગમેન જેવા આધુનિક અભિનેતાઓએ પણ આંતરિક શાંતિ, આત્મનિયંત્રણ અને સ્વનિયમન માટે સાપ્તાહિક મૌનનો આશરો લીધો હતો. મૌન વિશેનો આ વિચાર અત્યંત ઊંડો અને પ્રભાવશાળી છે. જો આપણે સતત બોલતા જ રહીશું તો આપણા ભીતરના એ શાંત અને નાના અવાજને આપણે ક્યારે સાંભળી શકીશું નહીં. સત્યની શોધ કરનારા અને ભીતરનો સાચો માર્ગ પામવા ઈચ્છનારા કોઈપણ વ્યક્તિ માટે પોતાનો આ આંતરિક અવાજ સાંભળવો સૌથી વધુ મહત્વપૂર્ણ છે. હવે આપણે આપણા છેલ્લા વિભાગ પર આવીએ છીએ, રોજિંદા જીવનમાં મૌનનો અભ્યાસ અને આધુનિક જીવનમાં તેનો સમાવેશ. આ બધી ઊંડી જ્ઞાનવાર્તા પછી સૌથી મોટો પ્રશ્ન એ થાય કે આજના આ ભાગદોડ ભર્યા જીવનમાં આ પ્રાચીન પાઠને વાસ્તવમાં કેવી રીતે અમલમાં મૂકવો? ચાલો તેના વિશે જોઈએ. અહીં કેટલીક ખૂબ જ સરળ અને વ્યવહારિક પદ્ધતિઓ આપેલી છે, જેને કોઈપણ વ્યક્તિ પોતાની દિનચર્યામાં સામેલ કરી શકે છે. દીપક ચોપરાના સૂચન મુજબ દિવસમાં માત્ર 20 મિનિટ મૌન પાળવું, સપ્તાહના અંતે એટલે કે વીકેન્ડમાં મૌનનો અભ્યાસ કરવો, સોશિયલ મીડિયાથી બ્રેક લેવો અથવા તો જમતી વખતે ડિજિટલ ઉપકરણોને દૂર રાખીને ભોજનનો શાંતિથી આનંદ લેવો. આ નાની નાની શરૂઆતો પણ આપણા જીવનમાં બહુ મોટો બદલાવ લાવી શકે છે. તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આખો દિવસની આ વ્યસ્તતાની વચ્ચે શાંતિની નાની નાની પળો ફાળવવી એ આપણી ઊર્જા બચાવવા અને મનને સાજા કરવાનો અંતિમ માર્ગ છે. મૌન ખરેખર પ્રતિભાશાળી વિચારોને જન્મ આપે છે અને મગજની કાર્યક્ષમતામાં અનેક ગણો વધારો કરે છે. આ એકદમ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આજના વિશ્લેષણના અંતે આ એક ઊંડો અને વિચારવા જેવો પ્રશ્ન છે. જો લોકો પોતાની અંદરની શાંતિ માટે દરરોજ થોડો સમય કાઢે તો શું આ દુનિયા સાથેનો તેમનો વ્યવહાર વધુ સકારાત્મક, સર્જનાત્મક અને શાંત નહીં બની જાય? ચોક્કસ બનશે. આ જ એક પ્રેરક વિચાર સાથે આજના વિશ્લેષણને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો કૃપા કરીને આ વિશ્લેષણને લાઇક કરો, અન્ય લોકો સાથે શેર કરો, કોમેન્ટમાં તમારા વિચારો જણાવો અને આવી જ અદ્ભુત માહિતી મેળવતા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.